બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી પ્રથમ અંગદાન। જનરલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરની કિડની, લીવર અને આંખોનું કરાયું અંગદાન। બ્રેઇન ડેડ કાંતિભાઈના અંગદાનથી 3 દર્દીઓને મળશે નવી જિંદગી। અંગદાન એટલે જ્યારે એક વ્યક્તિનું અંગ બીજામાં રિપ્લેસ કરવામાં આવે છે તો બીજા વ્યક્તિને નવું જીવનદાન પ્રાપ્ત થાય છે। તેથી વ્યક્તિને પુનઃજન્મ મળે છે। અંગોના દાતા અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિના જીવનમાં ભગવાનની ભૂમિકા ભજવે છે। આજના દિવસ નિમિત્તે દરેક મનુષ્યએ જીવનમાં અંગદાનનો પ્રણ લેવા જોઈએ, કારણ અંગદાન એ મહાદાન કહેવાય છે। હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું ને મારા કાકાના દીકરો ભાઈ કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યું એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે 31 તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો। એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો, પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો, પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ। અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા, રવિભાઈ, મુન્નાભાઈ, આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ। તો આના વતની છે, એમનું ગઈકાલ સાંજે બ્રેન ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતા એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી। એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રોસેસ પ્રક્રિયા જે પ્રોસિજર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે।